ભરૂચ જિલ્લાના આમોદ ખાતે દર વર્ષે આદ્યશક્તિ શ્રી વેરાઈ માતાજીના ચૈત્ર વદ તેરસ નિમિત્તે ભંડારાનું આયોજન થાય છે, જેમાં આજુબાજુના ગ્રામજનો સહિત અનેક જિલ્લામાંથી માઈ ભક્તોની મનોકામના પૂર્ણ થતાં માતાજીના દર્શનાર્થે દર વર્ષની જેમ આ વર્ષે પણ આવી પહોંચ્યા હતા। માતાજીના મંદિરના સાનિધ્યમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ રહી હતી। દર્શનાર્થીઓની લાંબી કતારો લાગી હતી। મંદિર પરિસર જય માતાજીના નાદથી ગુંજી ઉઠ્યા હતા। મંદિરમાં હવન તેમજ ભવ્ય ભંડારાનું આયોજન કરાયું હતું। ભક્તિભાવથી સાથે થયેલી આ ઉજવણીથી શહેર ભક્તિમય વાતાવરણમાં તરબતર થઈ ગયું હતું। માતાજીની મંદિર ખૂબ જ પૌરાણિક છે। અહીં અનેક લોકો આસ્થા અને વિશ્વાસ સાથે દર્શનાર્થે આવતા હોય છે। અહીં જેઓની મનોકામના પૂર્ણ ન થતી હોય તેઓ માતાજી સમક્ષ મસ્તક ઝુકાવી માનતા માને છે અને માતાજીએ મનોકામના પૂર્ણ કરી રહ્યા હોવાના પણ અનેક ઉદાહરણો જોવા મળ્યા છે। માતાજીના મંદિર સાનિધ્યમાં પૌરાણિક પાણીનો કૂવો છે, જે ચૈત્ર વદ તેરસના દિવસે પાણીનું વહેણથી કૂવામાં અચાનક જળ સપાટી વધી જાય છે અને હવન આરતી અને મહાપ્રસાદી બાદ અચાનક કૂવામાં જળ સપાટી ઓછી થઈ જાય છે। એ સાક્ષાત ચમત્કારના દર્શન હાજર માઈ ભક્તો પોતાની નજરે નિહાળે છે અને હવન બાદ મહાપ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવે છે। આ સેવાકીય કાર્યમાં ગોવિંદ ભુવાજી, રમેશભાઈ ભુવાજીની આગેવાનીમાં નવચંડી યજ્ઞ અને ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવે છે। માતાજીના ભુવાજી ગોવિંદ રબાડી, જીતુ રબાડી, ખોડા રબાડી, બોથા રબાડી, શાંતિલાલ રબાડી, ભગવાન રબાડી સહિત સેવાધારીઓએ નિરંતર સેવા આપે છે। બોલો વેરાઈ માતા કી જય। શ્રી વેરાઈ માતાજી મંદિર દશેરા પ્લોટ આમોદ આજ રોજ માતાજીના ભંડારાનું ખૂબ ભવ્ય આયોજન કરેલું છે, જેમાં આમોદ શહેરના તથા તાલુકાના નાના મોટા વેપારીઓ તથા નાના મોટા દરેક વ્યક્તિઓ થકી સહ સહકાર ખૂબ સારો મળી રહ્યો છે અને જેમાં 2009ના વર્ષથી આ આયોજન ભંડારાનું કરવામાં આવે છે અને એમાં પુશ કેટર્સ તરફથી પણ ચોખા તથા તેમનો સહ સહકાર પણ ખૂબ સારો મળી રહ્યો છે। એ બદલ આ માતા યુવક મંડળ તેમનો ખૂબ ખૂબ આભારી છે। આમોદની જનતા તરફથી તમને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે ભંડારાનો? ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે।